દુષ્કર્મના ગુનામાં મોરબી જિલ્લાની સબ જેલમાં છેલ્લા 6 મહિનાથી બંધ મૂળ જામનગરના બાબુ દેવા કનારા નામના શખ્સનો દારૂ પીતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ વિડીયો વાયરલ થવા સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે તે મોરબીની સબ જેલનો વિડીયો છે, પરંતુ મોરબી સબ જેલ દ્વારા આ વિડીયો ત્યાંનો ન હોવાનો બચાવ કર્યો હતો। બીજી તરફ મોરબી પોલીસની ટીમને જાણ થતાં ડીવાયએસપી સમીર સારડા, એલસીબી, એસઓજી સહિતની ટીમ દ્વારા સબ જેલની ઝડપી કરવામાં આવી હતી અને સતત 3 કલાક સુધી અલગ અલગ બેરેકની ચકાસણી કરવામાં આવી હતી। જોકે આ ચકાસણી દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી હોવાનો પણ પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે। બીજી તરફ મોરબી જેલના અધિક્ષક એએચ બાબરિયા દ્વારા પણ બચાવ કરતા જણાવવામાં આવ્યું હતું કે આ વિડીયો મોરબીનો જેલનો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું નથી, કારણ કે આરોપી બાબુ કનારા એ અલગ બેરેકમાં છે, જ્યારે તેની સાથે જોવા મળતો પાકિસ્તાની નાગરિક પણ અલગ અલગ બેરેકમાં છે, જેથી બંને એક સાથે હોય તેવી ઘટના મોરબીમાં બની નથી। તેમ છતાં હાલ આ ઘટનાની તપાસ ચાલી રહી છે। તપાસ બાદ વિડીયો ક્યાંનો છે, કેટલો જૂનો છે તે અંગેની પણ માહિતી સામે આવી શકશે। આ વિડીયા અમે પણ જોયેલ છે। જે વિડીયામાં દેખાતા આરોપી બાબુભાઈ દેવાભાઈ કનારા છે, એ અત્રેની મોરબી સબ જેલ ખાતે 15મી ઓગસ્ટ 2024ના રોજ પાલારા જેલથી બદલાઈને આવેલ છે। આ વિડીયો વાયરલ થયા બાબતે ડીવાયએસપી સાહેબ દ્વારા આપણા મોરબી સબ જેલની સઘન ઝડપી કરવામાં આવેલ છે। 3 કલાકની ઝડપીમાં કોઈ પણ પ્રતિબંધિત ચીજવસ્તુ મળી આવેલ નથી। આ જેલનો અમોએ 11 દિવસ પહેલાં એટલે 11/11/2024ના રોજ ચાર્જ લીધેલ છે। આ જેલે અગાઉ માવા પકડાયેલા હતા, એ બનાવ સંદર્ભે અત્રેના જેલરની બદલી થતાં અમારી બદલી થઈ, અમે હાજર થયેલ છે। એના અમે સુધારાત્મક કાર્યવાહી કરતા રહ્યા છે અને આજની તારીખે 3 કલાકની આખી ટીમ, પોલીસ વિભાગની ટીમની ઝડપીમાં કોઈ પણ પ્રતિબંધિત ચીજવસ્તુ મળી આવેલ નથી, જે એક હકીકત છે। હવે વિડીયોમાં દેખાતા બંને આરોપીઓ પહેલાં ભુજ જેલમાં પણ હતા। એ બંનેનું કહેવું એવું છે કે આ જે બાબુ દેવા કનારા છે અત્યારે આપણે સલામતી બેરેકમાં છે, અને ત્યાં કઈ બેરેકમાં હતા ભુજની મને આઈડિયા નથી। તો પહેલો આરોપી સર્કલ 1માં છે અને આમાં છે, તો આ જેલે કદાચ શક્ય ન હોય ઘેરાવ થયા હોય એવું એવું કહે છે કે અમે ભુજ હતા ત્યારે અમે બેસતા નાસ્તો કરતા, તો ત્યારે કોઈ ઉતારેલું હોય એવું બંને આરોપીએ કબૂલ કરેલ છે। હા, એવું કાંઈ અંદાજિત નથી। એનું કારણ છે કે આજની તારીખમાં બાબુ દેવા કનારાનો અમે ફોટો પાડ્યો, તો જેને દાઢી થયેલ છે, જે મેં આપને બતાવેલ છે, તો એ દાઢી જોતાં 15 દીમાં કે મહિના દીમાં દાઢી થઈ હોય એવું નથી, અને જે વિડીયોમાં દેખાય એમાં એ આરોપીને દાઢી એટલી બધી નથી। તો આ વિડીયો જ્યાં આજે જે વિડીયો વાયરલ થયો છે એમાં આરોપી બાબુ દેવા કનારા જણાઈ રહેલ છે। એ વિડીયો વાયરલ થયા આધારે અમે આજ મોરબી જેલની ઓચિંતી મુલાકાત લીધી હતી। અલગ અલગ 3 ટીમો બનાવી અને આખી મોરબી જેલ સર્ચ કરવામાં આવી। તો આ વિડીયો વાયરલ થયો છે એ અંગેની કોઈ પણ જાતની માહિતી અહીંયા મળતી નથી અને એ મેચ પણ નથી થતી, અને એની સાથે આવી કોઈ વસ્તુ કે મોબાઈલ કે કોઈ અનૈતિક વસ્તુ અથવા ગેરકાયદેસર વસ્તુ અહીં જેલમાં મળી આવે નથી। પાકિસ્તાની નાગરિક છે, મેફેડ્રોન કેસમાં ભુજ જેલમાં હતા અને એની પાસેથી આ ડ્રગ્સ છે એ એટીએસ દ્વારા પકડવામાં આવેલું હતું અને ત્યારબાદ એને જેલ ટ્રાન્સફર કરીને ભુજ લાવવામાં આવ્યા। ભુજથી અહીંયા મોરબી લાવવામાં આવે છે। ભુજ જેલમાં હાલ સમારકામ ચાલી રહ્યું છે એટલે એની ટ્રાન્સફર કરવામાં આવી છે, પણ આ બંનેની બેરેક અહીંયા અલગ છે। જે બાબુ દેવા કનારા છે એ હાઈ સલામતી સિક્યોરિટી ઝોનમાં છે અને આ પાકિસ્તાની જે નાગરિકો છે એ સાદી બેરેકમાં છે। તો બેયનો પહેલાં અહીંયા શક્ય નથી, એટલે આ વિડીયો કોઈ અન્ય જગ્યાનો હોવાનું જણાય છે, અહીંયાનો નથી એવું જણાય છે।